નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચારથી કરીશું। સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં સીતારમણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુજરાતની મુલાકાતે છે। આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। What kind of effort at various levels it required for the economy to come. So, I just touch that matter and leave it there. Inflation, food inflation, fragile economy, manufacturing come down distinctly, FDI going out of the country, Indian businesses themselves wanting to get out, and even worse was the level of corruption which had come into every sector. So broadly, this was the picture in 2014 when Honorable Prime Minister took charge. After which, steadily, and the worst thing, of course, I didn't explain that one term. I don't need to explain, I'll mention it. Double balance sheet, twin balance sheet, where companies' balance sheets were in doldrums, banks' balance sheets were in doldrums. And as a result, this wouldn't service that wouldn't service the industry. It was a deadlock kind of a situation. They didn't have money to lend anymore. They didn't have money to repay their debts. So it wasn't such a glorious situation. વાત રાજકોટની। રાજકોટમાં રમતા રમતા એક સગીરને મળ્યું મોત। વાવડી પાસે આવેલા મહમદી બાગમાં રહેતા 14 વર્ષીય રેનિશનું મોત નીપજ્યું। ક્રિકેટ રમતા રમતા બેભાન થઈ જતા મોત નીપજ્યું। હૃદય રોગના કારણે મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક અનુમાન છે। જો કે મોતનું સાચું કારણ જાણવા પીએમ કરાવવામાં આવશે। રાજકોટમાં 14 વર્ષીય કિશોર રેનિશનું મૃત્યુ નીપજ્યું છે। ક્રિકેટ રમી રહ્યો હતો અને અચાનક તે ઢળી પડ્યો, બેભાન થઈ ગયો અને તેનું મોત નીપજ્યું। ત્યારબાદ બીજો એક બનાવ પણ બન્યો છે, જેમાં 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે હૃદય બેસી જવાથી મૃત્યુ નીપજ્યું। મિત્રના દીકરાના લગ્નમાં ગયા હતા મનોજ બાવળિયા। 2 બનાવ રાજકોટમાં અને બંનેના મૃત્યુ થયા છે। રાજકોટમાં એક 14 વર્ષીય કિશોરનું મૃત્યુ થયું છે અને જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે આ કિશોર ક્રિકેટ રમી રહ્યો હતો અને અચાનક બેભાન થઈ ગયો। હૃદય રોગના કારણે તેનું મોત નીપજ્યું હોય એવું પ્રાથમિક અનુમાન છે। આ કિશોરનું પીએમ રિપોર્ટ કરાવવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, હૃદય રોગના કારણે 2 મોત, ખાસ તો આ 14 વર્ષીય સગીર જે મૃત્યુ પામ્યો છે તેને લઈને શું અપડેટ આવી રહી છે? કરવામાં આવે તો અત્યાર સુધી ચોક્કસ જે યુવાનો હોય તેની અંદર આ પ્રકારના બનાવ છે, હૃદય રોગના કારણે તેમનું મૃત્યુ નિપજતું હોય એ પ્રકારના બનાવ ચોક્કસ સામે આવ્યા છે। પરંતુ પ્રથમ વખત 14 વર્ષીય જે સગીર છે તેનું મૃત્યુ હૃદયરોગના કારણે નીપજ્યું હોય તેવો પ્રથમ બનાવ છે તે રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે। ખાસ કરીને વાત કરવા તો વાવડી પાસે આવેલા મહમદી બાગમાં રહેતા 14 વર્ષીય રેનિશ કે જે ગઈકાલે ક્રિકેટ રમતો હતો અને રમતા રમતા તે બેભાન થઈ જતા તેને બેભાન હાલતમાં જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો। હૃદયરોગના કારણે મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। જો કે મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે, ત્યારે પીએમ રિપોર્ટ બાદ જ જે મોતનું સાચું કારણ છે તે સામે આવશે। અન્ય બનાવની જો વાત કરવામાં આવે તો 37 વર્ષીય મનોજ બાવળિયાનું કાગદડી ખાતે લગ્ન પ્રસંગની અંદર મૃત્યુ નિપજ્યું હોવાનું છે તે સામે આવ્યું છે। આમ માત્ર 24 કલાકના સમયગાળા દરમિયાન એક સગીર અને એક યુવાનનું મૃત્યુ નિપજ્યું હોય તે પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો છે। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। રાજકોટમાં નાગરિક બેંકને ફટકારવામાં આવ્યો દંડ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ફટકારવામાં આવ્યો દંડ। 43.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। ડિરેક્ટરો અને ટ્રસ્ટીઓ રસ ધરાવતા હોય તેવી પેઢીઓને લોન આપવામાં આવી હતી। અયોગ્ય સંસ્થાઓના સેવિંગ્સ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા। નિષ્ક્રિય ખાતાઓમાં ન્યૂનતમ રકમ માટે દંડ વસૂલવામાં આવ્યો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત દંડ ફટકાર્યો હતો। ખંભાળિયામાં આવતીકાલે વીજ કાપ રહેશે। 2 નંબરના ફીડરમાં 5 કલાક વીજ પુરવઠો બંધ રખાશે। સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ કાપ રહેશે। સમારકામને લઈને વીજ કાપ મૂકવામાં આવ્યો છે। શહેરમાં આવેલ જેનિથ સ્કૂલ,
કચોરિયાવાડી, જડેશ્વર રોડ, સ્ટેશન રોડ, નરસિંહ ભુવન, દત્તાણીનગર, યોગેશ્વરનગર, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, બસ સ્ટેન્ડ, નવાપરા, ધરારનગર વિસ્તાર અને ભગવતી હોલ, મહાપ્રભુજીનગર, શ્રીજી સોસાયટી અને ધોરીવાવ બેઠક રોડ વિસ્તારમાં રિપેરિંગની કામગીરી ચાલી રહી હોવાથી વીજ પુરવઠો બંધ રખાશે. ગુજરાતવાસીઓ હવે આકરી ગરમી માટે રહેજો તૈયાર. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની ગરમીને લઈને મોટી આગાહી. રાજ્યના 10 શહેરોમાં આકરી ગરમી પડવાની આગાહી છે. 25 એપ્રિલ સુધી હીટવેવ રહેશે. સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ તાપમાન રહેશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં ઊંચું તાપમાન રહેશે. જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ગાંધીનગર અને કપડવંજમાં વધુ ગરમી રહેશે. ઉત્તર ગુજરાતમાં હિંમતનગર અને ઈડરમાં વધુ તાપમાન રહેશે. મે મહિનામાં એપ્રિલ કરતાં પણ વધુ ગરમી જોવા મળી શકે છે. 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. પચીસ એપ્રિલ સુધી હીટવેવ એટલે કે જે ગરમીની અંદર કોઈ ખાસ મોટી રાહત મળે તેવી સંભાવનાઓ નથી. હમણાં આ તાપમાન છે એ સરેરાશ સામાન્ય કરતાં 2 ડિગ્રી ઊંચું રહે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જોવા જઈએ તો આ એપ્રિલ મહિનાનું 3જું અઠવાડિયું ચાલી રહ્યું છે અને એપ્રિલ મહિનાના 3જા અઠવાડિયાની અંદર જે સામાન્ય એટલે કે નોર્મલ ટેમ્પરેચર હોવું જોઈએ એમના કરતાં 2 ડિગ્રી તાપમાન છે એ અત્યારે આપણે ઊંચું ચાલી રહ્યું છે. આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ રહેશે. આ આગાહી કરી છે અંબાલાલ પટેલે. ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર અંબાલાલ પટેલે આપ્યા છે. આ વર્ષે રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાતના મતે 24 મેથી 4 જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. જ્યારે રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું વિધિવત રીતે બેસી જવાની વાત કરી છે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. રાજ્યમાં ક્યાં કેટલો અને કેવો વરસાદ પડશે તે અંગે પણ અંબાલાલ પટેલે વાત કરી હતી. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વર્ષે સારો વરસાદ રહેવાની સંભાવના છે, તો જૂનાગઢના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. અમરેલી જિલ્લાના ભાગમાં સારો વરસાદની વકી છે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે. કચ્છ જિલ્લાના ભાગમાં પણ સારો વરસાદ પડશે. હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી છે. ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. ત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ભરપૂર વરસાદ રહેવાની વાત અંબાલાલે કરી. દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. અને હવે વાત કરીશું મહાસંગ્રામની. અમદાવાદમાં ક્ષત્રિય સંસ્થાનોના આગેવાનોની બેઠક મળી. પરસોત્તમ રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે. ત્યારે ક્ષત્રિય આગેવાનોએ હવે ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. જિલ્લા અને તાલુકા લેવલે ભાજપના નેતાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો છે. આજથી ફરી વિવિધ વિરોધ કાર્યક્રમો શરૂ કરાશે. આજથી જિલ્લાના તમામ મથકો પર ક્રમશઃ પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. વિરોધ દર્શાવતા બેનર લગાવાશે અને સાથે જ કેસરિયા ધ્વજ લહેરાવી વિરોધ પ્રદર્શન કરશે. સંકલન સમિતિ બહુચરાજી, કચ્છ, આશાપુરા મંદિર, અંબાજી, ખોડિયાર મંદિર, ભાવનગર સહિતના સ્થળો પર 22 એપ્રિલથી ધર્મ રથ કાઢશે. જિલ્લા, તાલુકા, શહેરી કક્ષાએ પ્રવક્તાની નિમણૂક કરી રાજકોટ હેડક્વાર્ટર પહોંચીને સપોર્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો 7 તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે. તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર, એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા છે, રામજીનું ચિહ્ન છે. એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી. અમે 5 ઝોનમાંથી 5 ધર્મ રથ કાઢવાના છીએ અને અમે એક જિલ્લામાં દરેક તાલુકામાં જિલ્લા પેટર્ન મુજબ પ્રવક્તાની નિમણૂક કરવાના છે. 2 પ્રવક્તા. બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન જ્ઞાનીબેન ગરબે રમ્યા. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરના ગરબા અમે આપને બતાવીશું. ગરબે ઘૂમતા જ્ઞાનીબેન ઠાકોરનો વિડીયો વાયરલ થયો છે. આ તસવીરો જુઓ. જ્ઞાનીબેન ઠાકોર ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઝૂમ્યા હતા. અબાસડા ગામે ભત્રીજાના લગ્નમાં તેમણે હાજરી આપી.
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ઠાકોર સહિત આગેવાનો પણ હાજર રહ્યા. જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય લક્ષ્મીબેન કરેણ પણ ગરબા રમ્યા હતા. કચ્છ લોકસભા બેઠક પર ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો. ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ ભુજમાં ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કર્યું. કચ્છ અને મોરબીની તમામ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય ખોલવામાં આવ્યા. લોકસંપર્કને વધુ વેગવંતો બનાવવા વિધાનસભા વાઇઝ કાર્યાલયો કાર્યરત કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉમેદવાર વિનોદ ચાવડાએ કચ્છ બેઠક પર 5 લાખથી વધુની લીડથી જીતવાનો ભરોસો વ્યક્ત કર્યો. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે પ્રકારે અહીંયા કાર્યાલયના ઉદ્ઘાટન થયા છે અને કાર્યાલયના ઉદ્ઘાટનના માધ્યમથી ચૂંટણીલક્ષી જે અમારું કામ છે એ મજબૂત બનશે અને આવનાર સમયમાં જે વિશ્વાસ અમારા કાર્યકર્તાઓની અંદર છે કે દરેક વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ મળવાની છે. આજે ઉમેદવારોના ફોર્મની થશે ચકાસણી. 22મી સુધી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 26 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા. અંતિમ દિવસે કુલ ફોર્મ 19 ભરવામાં આવ્યા. અમરેલી લોકસભા બેઠક પર કુલ 11 ઉમેદવાર છે. રાજકોટમાં 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. દાહોદ લોકસભા બેઠક પર કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. તો ગાંધીનગર બેઠક પર ગઈકાલે છેલ્લા દિવસ સુધીમાં કુલ 53 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી. તો નવસારી બેઠક પર કુલ 35 ઉમેદવારી પત્રો ભરાયા છે. તો વલસાડ બેઠક પર કુલ 16 ઉમેદવારી પત્રો ભરાયા છે. હવે 22મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સાંજે ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે અને 7મીએ મતદાન યોજાશે. મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર અનોખો પ્રચાર કરતા દેખાયા. ચૂંટણી પ્રચાર માટે રામજી ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન રામજી ઠાકોર રમેલમાં પહોંચ્યા. રામજી ઠાકોરે ભુવાજીના આશીર્વાદ લીધા હતા. રમેલ ખાતે પહોંચીને ભુવાજીના આશીર્વાદ લીધા. અનોખા અંદાજમાં તેઓ જોવા મળ્યા હતા. મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવારને મત આપવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા. ચિત્રોડીપુરા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરને મત આપવા સંકલ્પ લેવડાવ્યા. અભિજીતસિંહ બારડે ગ્રામજનો પાસે આ સંકલ્પ લેવડાવ્યા હતા. તમામ સગા સંબંધી અને પરિવારના મત રામજીભાઈ ઠાકોરને આપવા સંકલ્પ લેવાયા. આ પહેલા વિસનગર તાલુકાના વાલમ ગામના ઠાકોર સમાજ દ્વારા સોગંદ લેવાયા હતા. બોટાદમાં ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણી છે. ભાજપના હોદ્દેદારો આચાર્ય પક્ષના સમર્થનમાં જોવા મળ્યા. ગઢડામાં ગઈકાલે આચાર્ય પક્ષ દ્વારા યોજાયેલ સભામાં રાજકીય આગેવાનોએ જાહેરમાં સમર્થન આપ્યું હતું. આચાર્ય પક્ષ તરફી મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી. ટેમ્પલ બોર્ડના વહીવટદારો પર વિકાસના કામો ન કરાયા હોવાનો આક્ષેપ થયો. વડોદરાના વારસિયા વિસ્તારનો જે બનાવ છે એ ચોંકાવનારો છે. MGVCLની અહીંયા ઘોર બેદરકારી છતી થઈ. સુંદરમ સોસાયટીમાં મોટી દુર્ઘટના થતા રહી ગઈ. અચાનક ચાલુ લાઇનનો કેબલ તૂટી ગયો અને નાસભાગ મચી ગઈ. આ કેબલ તૂટવાથી ધડાકા સાથે અવાજ આવ્યો અને તણખા ઝર્યા. નજીક બેઠેલા બાળકોનો આબાદ બચાવ થયો. MGVCLની કાર્યપદ્ધતિ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે. ભાવનગરનું અલંગ શિપયાર્ડના વેપારી માટે એક સાધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. ડોલરની અનિશ્ચિતતા, ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ, યુક્રેન રશિયા યુદ્ધના છમકલા, પેલેસ્ટાઇન ઇઝરાયલ વચ્ચેની તંગ પરિસ્થિતિ, રાતા સમુદ્રમાં હુથી આતંકવાદીઓએ માલવાહક જહાજો પર કરવામાં આવેલા હુમલા, કૃત્રિમ પનામા કેનાલમાં પાણીની સમસ્યા સર્જાતા માલવાહક જહાજોના પરિવહન પ્રભાવિત થઈ રહ્યા છે. જૂન મહિનામાં અલંગ ખાતે જહાજ આવશે એ પણ નિરાશાજનક પરિસ્થિતિ વચ્ચે આવે તેવી આશંકાઓ કેશ બાયર્સ સેવી રહ્યા છે. જૂન અને જુલાઈની અંદર જે જહાજો આવવાની સંભાવના હતી એની ખરીદીમાં ખૂબ અસર થાય, કારણ કે શિપ બ્રેકરોને આ ડોલર જે ઉથલપાથલ થાય છે એના હિસાબે જે રિસ્ક ફેક્ટર હોય છે વધી જાય. એટલા માટે જહાજો ખરીદવા માટેની હિંમત શિપ બ્રેકરો કરી શકે નહીં. એટલે આ રીતે
જે ડોલર વધ્યો છે એનાથી આ ઇન્ડસ્ટ્રી પર ખૂબ મોટી અસર થશે. જહાજના પેમેન્ટ બધા ડોલરમાં હોય છે, એટલે જો ડોલર રૂપિયાના કમ્પેરિઝનમાં ડોલર વધે તો અમારું પેમેન્ટ વધી જતું હોય છે અને સીધી જ એની ઇફેક્ટ આવતી હોય છે કોસ્ટિંગમાં, એટલે કોસ્ટ વધી જાય અને એક પ્રકારનું નુકસાન છે. એક બાદ આગળ વાત દ્વારકાની. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશજી અને રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયા. આજે મંદિરમાં રૂક્ષ્મણી વિવાહ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લહાવો લીધો. 3 દિવસ ચાલનારા આ મહોત્સવમાં પહેલા દિવસે સાંજીના ગીત અને સંગીત સંધ્યા યોજાઈ હતી, તો બીજા દિવસે સવારે રૂક્ષ્મણીજી મંદિર ખાતે ગણેશજીની સ્થાપના બાદ ગ્રહ શાંતિ અગિયારીની વિધિ બાદ રૂક્ષ્મણી માતાજીની આરતી સમયે 56 ભોગનું ભવ્ય મનોરથ યોજવામાં આવ્યું. દ્વારકા જગત મંદિરે પણ શૃંગાર આરતી સમયે શ્રીજીને 56 ભોગ મનોરથ દર્શન યોજવામાં આવ્યા, જેનો બહોળી સંખ્યામાં સ્થાનિકો અને બહાર ગામથી આવેલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો. દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વામન સ્વરૂપનો વરઘોડો રાજસવારી સાથે વાજતે ગાજતે નીકળી શહેરના વિવિધ માર્ગો પર પૂજારી પરિવાર દ્વારા નીકાળવામાં આવ્યો. તો આજે દ્વારકાધીશજી અને રૂક્ષ્મણીજીના લગ્ન વિધિથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું. 3 દિવસનો આ કાર્યક્રમ હોય. ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે. ચૈત્ર સુદ 11ના દિવસે અહીં ભગવાનના અને રૂક્ષ્મણી માતાજીના મંગલ ફેરા ફરવામાં આવે. મંડપારોપણ થાય, અગિયારી થાય, માતાજીને 56 ભોગ ધરાવવામાં આવે. દ્વારકાધીશને નૂતન ધજારોહણ કરવામાં આવે. રૂક્ષ્મણી માતાજીના આંગણે નૂતન ધજારોહણ કરવામાં આવે. ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે ને અહીંયા રૂક્ષ્મણી માતાજીનું પાણી ગ્રહણ કરે ને અહીંયા રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ વર્ષોની પરંપરાગત રીતે પૂજારી પરિવાર દ્વારા આ મનાવવામાં આવે છે. સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાશે. મંદિર વિભાગ દ્વારા 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 21 એપ્રિલે પૂજન તેમજ 22 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ, સાંજે 4 કલાકે 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને 5000 કિલો પુષ્પનો અભિષેક અને ડાન્સનું આયોજન કરાયું છે. સાંજે 7:30 કલાકે અગ્નિપૂજા અને મહાઆરતી, ભવ્ય આતશબાજી અને લાઇટિંગ શો તેમજ 23 એપ્રિલે સવારે 5 કલાકે મંગળા આરતી, સવારે 7 કલાકે મારુતિ યજ્ઞ, કેક કટિંગ, છડી પૂજન, અન્નકૂટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉનાળો હોવાથી તડકાને લઈને પણ હરિભક્તોને તકલીફ ન પડે તેના માટે છાસ, શરબત, પાણીના પરબ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે 21, 22 અને 23 એમ 3 દિવસ અહીંયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અદ્ભુત અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે. એમાં 21 તારીખે હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન રાખેલું છે. 555 કિલોના પુષ્પવૃષ્ટિથી ભવ્ય રાજોપચાર પૂજન રાખ્યું છે. નર્મદામાં ઉત્તરવાહિની પરિક્રમા શરૂ થઈ ગઈ છે. અવધૂત દાદા ભગવાને અનુયાયીઓ સાથે આ પરિક્રમા કરી. 3 વર્ષથી જેમણે અન્નનું એક દાણું પણ ચાખ્યું નથી તેવા દિવ્ય સંત નર્મદા પરિક્રમામાં આવી પહોંચ્યા. ઉત્તરવાહિની નર્મદા મૈયાની પૂજા અર્ચના કરવા, પરિક્રમા કરવા, સ્નાન કરવા મોટી સંખ્યામાં ભક્તો રોજ નર્મદા કાંઠે આવી રહ્યા છે. ત્યારે 41 માસથી નિરાહાર અવધૂત દાદા ભગવાન જે એક લંગોટીમાં ભ્રમણ કરતા હોય છે તેઓ આ પંચકોશી પરિક્રમા કરવા આવી પહોંચ્યા છે. ભૈયુજી મહારાજ તરીકે ઓળખાતા મહારાજે તિલકવાડાના વાસુદેવ કુટીર હનુમાન મંદિરથી પરિક્રમા ચાલુ કરી હતી. મહત્વનું છે કે અવધૂત દાદા ભગવાન 3 વર્ષથી માત્ર નર્મદા જળ પીને જ રહે છે. 3 વર્ષથી અન્નનો એક પણ દાણો તેમણે આરોગ્યો નથી. તેમણે એકવાર અમરકંટકથી નર્મદા પરિક્રમા કરી છે અને હાલમાં ચાલી રહેલી ઉત્તરવાહિની પરિક્રમા પણ કરી છે. અવધૂત દાદા ભગવાનનું કહેવું છે કે નર્મદા દુનિયા માટે નદી છે, પણ અમારા માટે તો ભગવતી છે. આ નદી નહીં પણ દુનિયા માટે જીવનનો આધાર છે. લોકસભાની ચૂંટણી માટે અવધૂત દાદા ભગવાને કહ્યું છે, ભારત જ નહીં પણ દુનિયામાં મહાપરિવર્તનનો સમય છે. સમગ્ર વિશ્વની નજર ભારત પર છે અને ભારતની સંસ્કૃતિને જોઈ રહી છે. આવનારા સમયમાં ભારત દુનિયાને જીવવાની દિશા આપશે. એક ધર્મ, એક ધારા અને એક પરિકલ્પનામાં ભારત આવનારા સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા જઈ રહ્યું છે. ભારત આવનારા સમયમાં વિશ્વનું નેતૃત્વ કરશે.